જો આ તાંબાની કોઇલ ફરી રહી છે આ રીતે, બરાબર. હવે આપણા ઘરના જે પંખા છે ને, પંખા હોય કે મોટર હોય, બધું આ જ સિદ્ધાંત પર કામ કરે. પહેલાં મને કહો, આ જે ફરતી છે આ કેવી રીતના ફરે છે? આ શું કારણ છે? આ કે પેલો તાંબાનો તાર ગોળ ગોળ ફરી રહ્યો છે. ચુંબક. ચલો ઓકે, ચુંબક નહીં હોય તો આ ફરશે? ચલો, એટલે ચુંબક મહત્વનું. પછી બીજું શું છે અહીંયા? સેલ. હા, ખાસ તો પાવર જોઈએ ને, સેલ. પછી આ રબરને આજુબાજુ કંઈ ક્લિપ મૂકી છે, એ તો ખાલી તારને ટીંગાળવા મૂકેલી છે. ક્લિપનો આમાં એટલો મહત્વનો રોલ નથી. આમાં 3 જ વસ્તુ મહત્વની છે: આ સેલ એટલે કે પાવર, પેલી કોઇલ, અને આ લોહી ચુંબક. હવે મને કહો, કાં સુધી આ ફરશે? કાયમ ફર્યા જ કરે આજીવન? હા, જ્યાં સુધી સેલમાં પાવર છે ત્યાં સુધી આ ફરશે. એટલે આપણા ઘરના પંખા, મોટર બધું આ સિદ્ધાંત પર કામ કરે. કયા પર એ આપણે જોઈએ. હવે આને મૂકી દેવા ને, આ ફર્યા જ્યાં સુધી એ સેલમાં પાવર રહેશે ત્યાં સુધી એ ફર્યા. પાવર પૂરો એટલે એના કિલોમીટર. હવે જો આપણા ઘરમાં બધાએ જોયો છે કે પંખો, ખબર ને આવું હોય, ખબર પંખામાં આવું હોય, જો આવું એ લોકોએ ફિટ કરેલું હોય, આવું હોય, પછી અંદર આવું હોય, અને હજુ નીચે કંઈક કવર હોય, ખબર ને, અને એના પર 3 પાંખિયા મારેલા હોય. હવે આપણે પંખાની સ્વિચ પાડીએ, આ તો ખબર ખીલામાં એમ જ હોય. કોણ ફરે? હે, આયરું આ ફરે. તો આની રચના શું હોય? જો આમાં આ બી આ મોટર જેવું જ છે. આમાં જેમ તાંબાનો તાર ફરતો હતો ને, આમાં કેવું હોય છે કે મોટર, પંખો અંદરથી આવો હોય. જો આ દેખાય, આ ટાઈપનું હોય. આને શાફ્ટ કહેવાય. શું કહેવાય? શાફ્ટ બી કહે, અથવા તમે રોટર બી કહે. હવે આ જે કાણા કાણા દેખાય ને, ખબર આમાં શું એ લોકો કરે? આમાં ખબર શું નાખેલું હોય? વાઇન્ડિંગ કરેલું હોય. શેનું? હે, આ તાંબાના તારનું. આ જે તાર દેખાય ને, તાર આ દેખાય ને, હે, આ બધા કાણામાં શું કરેલા હોય? તાર વીટેલા હોય. હવે આ તાર આવી ગયો, તમે ચુંબક ક્યાં છે? અહીંયા તો ચુંબક હતું ને, તો તાંબુ ફરતું હતું ને, તો આમાં ચુંબક ક્યાં છે? હવે જો પંખામાં આ એક બહુ મહત્વની વસ્તુ હોય, આઈડિયા. આ આમ રહી, બરાબર, અને ખબર આ નહીં ફરે, પણ કોણ ફરે આમાં? આ, બરાબર, આયરું આ ફરે. શું ફરે? સ્વિચ પડે, ખબર ને, એટલે આ તો દિવાલમાં એમ જ રહી જાય. આ થોડું ફરે, પણ કોણ ફરે? આ ફરે. એટલે આની અંદર પણ, આની અંદર બી, આની અંદર તાંબાના તાર હોય. હા, એટલે તમે જેવી સ્વિચ પાડો ને, સ્વિચ એટલે અહીંયા તો આપણે ચુંબક મૂકેલું છે. સ્વિચ પાડતા આમાં મેગ્નેટિક ફિલ્ડ ઉત્પન્ન થાય, જે આને શું ગોળ ગોળ ફરાવે. એ પંખો આપણો એ સિદ્ધાંત પર કામ આ રીતનું મૂકેલું હોય, આની અંદર હોય. એટલે પંખામાં શાફ્ટ નહીં ફરે, પણ આ ફરતેનું જે પાંખિયા છે, ફિલ્ડ, આને શું કહેવાય લોકો? ફિલ્ડ કહે, અને આને શાફ્ટ કહે. આ પંખામાં ફિલ્ડ ફરે. શું ફરે? ફિલ્ડ. અને આ શાફ્ટ ખાલી ત્યાં શું રહે? ટીંગાય. પણ આ બધામાં હોય તો આ શું હોય છે? તાંબુ જ હોય છે. હવે બીજી તમે આવી આપણી મોટર, ખબર બધાએ મોટર જોયું છે. જો આવે ને મોટર, મોટરમાં ઊંધું હોય. મોટરમાં ફિલ્ડ નહીં ફરે, પણ શું ફરે? આ શાફ્ટ ફરે. શું ફરે? પંખામાં કોણ ફરે? ફિલ્ડ ફરે, અને શાફ્ટ શું હોય? ટીંગાયેલું હોય. મોટરમાં ઊંધું હોય. હવે એમાં બી એવું જ છે. જો બધામાં વસ્તુ હરકી જ હોય, તાંબુ અને મેગ્નેટિક ફિલ્ડ ઉત્પન્ન થાય. આમાં બી જો, આમાં તાંબુ મને કહો કાં પૂછવાનું છે? અંદર વાયરિંગ કરેલું છે. જો છે ને, દેખાય? આ આખું તાંબાનું વાયરિંગ કરેલું છે. આ એના છેડા કર્યા. હવે આમાં એ લોકો કરંટ આપશે. આ એક પ્લસ હોય અને એક માઇનસ હોય, બરાબર. હવે તમે જો આ તાંબાનો તાર જુઓ, આના પર જો લોકો પડ દેખાય, પડ ચડાવેલું છે. હે, એટલે આને હે, આ ખુલ્લો તાંબાનો તાર છે, જ્યારે આ પળવાળો છે. આનું કારણ કેમ છે તે. હવે આને આ મોટર બાંધી દીધી. હવે આ જશે આની અંદર. ક્યાં છે? આની અંદર છે. અને જેવો તમે સ્વિચ પાડશો એટલે શું ફરશે? આમાં આ શાફ્ટ ફરશે. આ ખબર શું છે? શું છે? આ પાણીની મોટર છે. હા, જો આના પાંખિયા દેખાય, આયરું આ છે ને, આનું પાંખિયું. એટલે અહીંથી એક બાજુથી પાણી લે અને અહીંથી જોરથી
હે એટલે એને ધક્કો કોણ મારે? પાંખિયા દેખાય એટલે મોટરમાં ઊંધું હોય. મોટરમાં કોણ ફરે? હે શાફ્ટ અથવા તો રોટર. આના બે નામ, શાફ્ટ કે કોઈને શું કહે? રોટર. હવે આની અંદર બી આ તમે તોડો ને કોઈ જગ્યાએ તો આમાં બી તાંબુ હોય. શું હોય? તાંબુ. એટલે અહીંયા પાવર મળતા અહીંયા વિદ્યુત ચુંબકીય તરંગો ઉત્પન્ન થાય અને જે એને ગોળ ગોળ ફેરવે. અહીંયા આપણે ચુંબક મૂકીને ફેરવ્યું છે. અહીં આપણે ચુંબક મૂક્યું છે. આવ્યું જો જ્યારે અહીંયા બી ફરે એટલા માટે ફરે છે કે અહીંયા મેગ્નેટિક ફિલ્ડ ઉત્પન્ન થઈ તો જ આને ગોળ ગોળ ફરાવે. એટલે આપણે પાવર તો આને જોઈએ, પાવર મળે તો જ મેગ્નેટિક ફિલ્ડ ઉત્પન્ન થાય. એમ અહીંયા પણ તમે એને લાઇટનો કરંટ આપશો એટલે આમાં રોટર. પંખામાં શું ફરે? ફિલ્ડ ફરે. કોણ ફરે? ફિલ્ડ. જ્યારે મોટરમાં કોણ ફરે? રોટર. હવે જો આ મોટર બહારની મોટર છે, તમે એને પાણીમાં નાખી દો તો શું થાય? ફૂંકાઈ જાય, કરંટ આવે. જે પાણીની અંદરની મોટર આવે એને સબમર્સિબલ મોટર કહેવાય. એની અંદર આવા તાર આવે, આવા કવર ચડાવેલા, જેથી તાંબાને પાણી અડે ને. જો તે મોટર જોઈએ આપણે બોરમાં ખબર પાણીની અંદર મૂકેલી હોય તો ફૂંકાતી કેમ નથી? તો કે એ તાર કેવા હોય છે? આવા એના પર આવું પડ ચડાવેલું હોય જેથી એ કેવા રહે, એને પાણી અડે નહીં. અને એની અંદર બી એ મોટર ઊભી હોય, એમાં ફરતે આવા તાર મારેલા હોય, કાઇટિંગ કરેલું હોય અને આવી રોટર બેઠી ઊભી મૂકેલી હોય. પણ એમાં રોટરની ઉપર જો આમાં પંખો દેખાય આવ્યો, જો આ એક જ પંખો છે. જે સબમર્સિબલ આવે ને એમાં પંખો પાછો એટલો ઊંચો અલગ હોય, એનો ભાગ જ અલગ હોય. એમાં આવા 20, 25, 34, 32 કેટલા ઊંડેથી પાણી કાઢવાનું છે એ પ્રમાણે આવા પંખા. આમાં આવા પંખા છે. એમાં આ પંખા કેવા મોકલાય? આ રીતના મોકલેલા હોય. બેન બેઠું આ રોટર આવું ઊભું હોય અને આવા પંખા બધા ફરે. 34, 35 પંખા ફરે. વિચારો કે કેટલા જમીનમાં નીચેથી એ પાણી ઉપર ટાંકા સુધી શું કરે? પહોંચાડે. એટલે આ બધી મોટર છે. સિદ્ધાંત બધાનો ઓળખો. બધામાં બે વસ્તુ તો કોમન હોય, રોટર અને આ શું? ફિલ્ડ. શું છે આ ફિલ્ડ? આવ્યું આ રોટર અથવા તો શાફ્ટ. આનાથી કોઈને રોટર કે કોઈને શાફ્ટ કહે. પણ બધી મોટરો આ જ સિદ્ધાંત પર કામ. અને પછી આપણે સબમર્સિબલ હોય, પંખો હોય. આ પંખો છે. હવે મને કહો આ પંખામાં શું ફરશે? આ ટેબલ ફેન છે આવ્યો, આ આપણો ટેબલ ફેન છે આવ્યો, બરાબર. આમાં શું ફરશે? શાફ્ટ ફરશે કે ફિલ્ડ ફરશે? આમાં શું ફરશે? આમાં ફિલ્ડ ફરશે. આમાં આમાં શું ફરશે? આ જે પાંખિયા છે ને એ આની જેમ અહીંયા પાંખિયા મૂકેલા છે અને એની અંદર આવું છે. અને આ જે ગોળ ગોળ ભાગ દેખાય ને, પાછો ગોળ ભાગ, એ આવ્યો આ બેઠો, સમજી લો આજ. હા, અને અહીંયા શું મૂકેલા છે? પાંખિયા. એટલે આ જે ટેબલ ફેન છે એમાં શાફ્ટ ફરે છે. શું ફરે છે? શાફ્ટ. ખાલી આપણે ઉપર પંખો ટીંગાડીએ એને સીલિંગ ફેન કહેવાય. કયો ફેન? એમાં માત્ર કોણ ફરે? ફિલ્ડ ગોળ ગોળ ફરે. એટલે આ બધી મોટો હવે ધ્યાન રાખજો. આ જ સિદ્ધાંત પર કામ. ક્લિયર થઈ ગયું? ચાલો.